માવથરા જિલ્લાનું વેપારી મથક અને સરહદી વિસ્તાર કેન્દ્ર ગણાતું ભાભર શહેર આજે પણ પાયાની અનેક સુવિધાઓ માટે વલખા મારી રહ્યું છે। ભાભર આજુબાજુના સેંકડો ગામડાઓમાં વિકાસ માટે અત્યંત જરૂરી એવા નવા એસટી ડેપો અને જીઆઈડીસીની સ્થાપના ક્યારે થશે, એવા અનેક સવાલો સ્થાનિક જનતા, વેપારી મંડળો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। ભાભર એ થરાદ, રાધનપુર અને સુઈગામ જેવા મહત્વના માર્ગોને જોડતું જંકશન છે। અહીંથી દરરોજ હજારો મુસાફરો, વિદ્યાર્થી, નોકરિયાતો અવરજવર કરે છે અને હાલમાં ઉપલબ્ધ પરિવહન સુવિધાઓ અપૂરતી છે। રાત્રિના સમયે કે લાંબા અંતરની બસો માટે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડે છે। જો ભાભરમાં આધુનિક સુવિધાઓ સજ્જ નવો એસટી ડેપો અને સ્થાનિક સ્તરે બસોનું સંચાલન સુધરે તો સરહદી ગામડાઓના લોકોને સીધી કનેક્ટિવિટી મળી શકે। અંબાજી મંદિર ખાતે દાંતા રાજવી પરિવારના આસો સુદ આઠમના પૂજાના અધિકાર પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે। આ નિર્ણયના વિરોધમાં કડાણા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કડાણા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। આવેદનમાં દાંતા રાજવી પરિવારની વર્ષો જૂની પરંપરાને ચાલુ રાખવા માટે રજૂઆત કરાઈ। કડાણાના રાજવી પરિવાર સાથે સંતરામપુરના રાજવી પરિવારે પણ રજૂઆતમાં સહભાગી થઈ પરંપરા જાળવી રાખવા વિનંતી કરી છે। હિન્દુ સમાજમાં દાંતા રાજવી પરિવારનો ભવ્ય ઇતિહાસ રહેલો છે। કોર્ટના આદેશ બાદ નવરાત્રી પૂજા પર રોક લગાવવા કડાણા હિન્દુ સમાજ દ્વારા પૂજા કરી શરૂ કરવા માટે આવેદનપત્ર દ્વારા વિનંતી કરાઈ છે। આજે અંબાજી મંદિરનો જે ચુકાદો આવ્યો છે, જે દાતા મહારાજા સાહેબ સાથેથી એમનો અષ્ટમીનો હવન કરવાનો જે અધિકાર છીનવામાં આવ્યા છે, એ પ્રધાન સેવક છે અંબાજીના, વર્ષોથી રક્ષા કરી છે મંદિરની, અને એમનાથી જ્યારે લોકોને કોઈ તકલીફ થતી નથી, અંબાજીના અષ્ટમીના દિવસે દર્શન ખુલ્લા રહેતા હતા, હવન કુંડ અલગ છે, તો એમને પાછા આ અધિકારો મળવા જોઈએ, કે પ્રધાન સેવક એ જ કહેવાય। અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે, બધા મળીને, બધા ધર્મના, બધા રાજપૂત, બધા જાતિઓ, બધા ધર્મના, બધા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના આવીને આવેદન આપ્યું છે કે અંબાજી મંદિર જેનું લાગણી અને આસ્થાનું જે સ્થળ છે, અહીંથી લોકો પગપાળા કરીને ત્યાં જાય છે, અને એટલી જૂની પ્રાચીન જગ્યામાં ધર્મ વિરુદ્ધ કામ નહીં થવું જોઈએ। યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુઓએ આતંક મચાવ્યો। પૂનમના દિવસે યાત્રિકોની ભીડ વચ્ચે આખલો ભડકતા યાત્રિકોમાં નાસભાગ થઈ। આખલાના આતંકને કારણે 3 લોકો ઘાયલ થયા છે। યાત્રિકોની ભીડ વચ્ચે આખલો ભડકતા કેટલાક વાહનોને નિશાન બનાવ્યા છે। યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુઓને કારણે લોકો ઘાયલ થઈ રહ્યા છે। રખડતા પશુઓ વારંવાર લોકોને ઘાયલ કરી રહ્યા છે। આખલાનો આતંક જોઈ યાત્રિકોમાં નાસભાગ મચી હતી। બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર શહેરમાંથી જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા છે। કાર્યવાહી દરમિયાન કુલ 62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પાલનપુર શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા હુસેન ચોક સાહુફ અલીમાં સિકંદર ખાન, બિસ્મિલ્લા ખાન નાગોરીના રહેણાંક મકાનમાં 3 પતિનો જુગાર રમાઈ રહ્યો હતો। એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી જુગારની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે। ઘટના સ્થળેથી પોલીસે 5 જુગારીને પકડ્યા છે। તેમની પાસેથી 22,879 અને જુગારના સાહિત્ય સહિત કુલ 62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ દરોડા દરમિયાન 4 અન્ય ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। આદ્યશક્તિ મા અંબાના પ્રાગટ્ય પર્વ એટલે કે પોષી પૂનમના અવસરે આજે યાત્રાધામ અંબાજી ભક્તિના રંગે રંગાયું હતું। માના અવતરણ દિવસની આસ્થાભેર ઉજવણી કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂરું મચ્યું હતું। ગબ્બરની જ્યોતથી માંડીને નગરચર્યા સુધીના દરેક પ્રસંગોએ અંબાજીમાં એક દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું। આ પ્રાગટ્યોત્સવનું મુખ્ય આકર્ષણ મા અંબાની ભવ્ય શોભાયાત્રા રહી હતી। મા અંબા સ્વયં ભક્તોને દર્શન આપવા માટે ગજરાજ પર આરૂઢ થઈને નગર ભ્રમણ પર નીકળ્યા હતા। શોભાયાત્રામાં 40થી વધુ કલાત્મક અને ધાર્મિક ઝાંખીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આદિવાસી નૃત્યો, નાસિક ઢોલ, બેન્ડ બાજા, શરણાઈઓના સુરે વાતાવરણને ગજવી દીધું હતું। માથે કળશ અને શ્રીફળ લઈને સજ્જ થયેલી બાલિકાઓ અને સંસ્કૃત પાઠશાળાના બટુકોએ યાત્રાની શોભા વધારી હતી। મહેસાણા જિલ્લાના વિસનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વિસનગર તાલુકા સેવા સદન ખાતે હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ₹2,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। માહિતી મુજબ હોમગાર્ડ કર્મચારીની બદલીના કાગળો આપવાના બદલામાં ઇન્ચાર્જ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી।
લાંચની માંગણી અંગે ફરિયાદ મળતા ગાંધીનગર એકમની એસઆઈબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. યોજનાબદ્ધ રીતે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આરોપીને લાંચની રકમ સ્વીકારતા સમયે ઝડપી લેવામાં આવ્યો છે. એસીબીની આ કાર્યવાહીથી સરકારી વિભાગોમાં હડકંપ મચી ગયું છે. હાલ આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિજાપુર તાલુકાના સંગપુર વિસ્તારમાં ખાણ અને ખનિજ વિભાગના 3 સુપરવાઇઝર પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. સાબરમતી નદી વિસ્તારમાં તપાસ માટે ખાનગી ઇકો કાર લઈને ગયેલી ટીમ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇકો કારમાં ભારે તોડફોડ કરવામાં આવી તેમજ વિભાગના સુપરવાઇઝરોને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 3 સુપરવાઇઝરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખાણ અને ખનિજ વિભાગની ટીમ સાબરમતી નદીમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિની તપાસ માટે ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે નવીન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ડાભીએ ટોટાણા ગામમાં દત્તક લેવાની અને લાઇબ્રેરી તથા સદારામ આશ્રમ માટે કુલ 10 લાખના દાનની જાહેરાત કરી હતી. સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે શિક્ષણ થકી સમાજનું ઉત્થાન થશે, તેની દીકરા દીકરીઓને શિક્ષણ આપવું અત્યંત જરૂરી છે. તેમજ લાઇબ્રેરી માટે 5 લાખ રૂપિયા અને બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુના નામથી જાણીતા સદારામ આશ્રમ માટે 5 લાખ આપવાની જાહેરાત કરી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે નવીન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ડાભીએ ટોટાણા ગામમાં દત્તક લેવાની અને લાઇબ્રેરી તથા સદારામ આશ્રમ માટે કુલ 10 લાખના દાનની જાહેરાત કરી હતી. સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે શિક્ષણ થકી સમાજનું ઉત્થાન થશે, તેની દીકરા દીકરીઓને શિક્ષણ આપવું અત્યંત જરૂરી છે. તેમજ લાઇબ્રેરી માટે 5 લાખ રૂપિયા અને બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુના નામથી જાણીતા સદારામ આશ્રમ માટે 5 લાખ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતથી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભર શિયાળે કમોસમી માવઠું પડ્યું છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન વરસાદી ઝાપટા નોંધાયા છે. જોકે હવે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નલિયા 7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજકોટમાં 9.4 નોંધાયું છે ડિગ્રી, જેને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.